વાલા વિદ્યાર્થીઓ, આપણે પાઠ ભણીએ છીએ વિજ્ઞાન અને ટેકનોલોજીનો સમન્વય. એમાં આપણે ત્રણ મુખ્ય મુદ્દા એના વિશેનો આપણે અભ્યાસ કર્યો. બોર્ડમાં પહેલા જે 5 મુખ્ય મુદ્દા છે એમાં 3 મુદ્દા જે આપણે ભણી ગયા. પહેલું છે ભૌતિક વિજ્ઞાન, જેને આપણે ફિઝિક્સ કહીએ છીએ. બીજું છે રસાયણ વિજ્ઞાન, જેને આપણે કેમિસ્ટ્રી કહીએ છીએ. ત્રીજું છે જીવ વિજ્ઞાન, જેને આપણે બાયોલોજી કહીએ છીએ. હવે 2 મુખ્ય મુદ્દાઓ બાકી છે. એમાં ચોથો છે ઇજનેરી વિજ્ઞાન, જેને આપણે એન્જિનિયરિંગ સાયન્સ કહીએ છીએ. પાંચમો છે તબીબી વિજ્ઞાન, જેને આપણે મેડિકલ સાયન્સ પણ કહીએ છીએ. તો જે ચોથું છે ઇજનેરી વિજ્ઞાન, એનો આપણે અભ્યાસ વિગતવાર કરીશું. ઇજનેરી વિજ્ઞાન એ એક એવું વિજ્ઞાન છે જેમાં વિજ્ઞાન અને તેના વિવિધ સિદ્ધાંતોનો, ગાણિતિક પદ્ધતિઓનો અને સૈદ્ધાંતિક પુરાવાઓની મદદથી યંત્રોનું નિર્માણ, સાધનોની બનાવટ અને કાર્યપદ્ધતિ, પ્રક્રિયા વગેરેનો અભ્યાસ કરવામાં આવે છે. હવે એક શબ્દ છે ઇજનેરી. ઇજનેરી એટલે મુખ્ય પ્રક્રિયાઓ કેમ બનાવવી, અથવા આપણી પાસે પ્રક્રિયા આવી જાય, આપણી પાસે મેથડ આવી જાય, તો એ વસ્તુને, એ પદાર્થોને આપણે કઈ રીતના બનાવી શકીએ. જેમ એન્જિનિયરિંગ લાઈન છે તો આપણને એનું ખબર છે કે ભાઈ એમાં અલગ અલગ શાખા આવે છે. કેમિકલ શાખા આવે છે, ત્યારબાદ સિવિલ શાખા આવે છે, મકાનનું બાંધકામ કરવું, ત્યારબાદ કેમિસ્ટ્રી આવે છે, કેમિકલ શાખા આવે છે, અલગ અલગ શાખા છે. તો આપણે અલગ અલગ શાખાનો વિગતવાર અભ્યાસ કરીશું. ઇજનેરી વિજ્ઞાનમાં જે પહેલી શાખા છે, મુખ્ય 4 શાખાઓ છે, જેના નામ છે મેકેનિકલ ઇજનેરી, કેમિકલ ઇજનેરી, સિવિલ ઇજનેરી અને ઇલેક્ટ્રિકલ ઇજનેરી. આ 4 મુખ્ય શાખા ઇજનેરી વિજ્ઞાનની છે. પહેલી શાખા છે રાસાયણિક ઇજનેરી વિજ્ઞાન, જેને આપણે કેમિકલ એન્જિનિયરિંગ પણ કહીએ છીએ. ઇજનેરી વિજ્ઞાનની આ શાખામાં રસાયણ ઉદ્યોગને લગતો અભ્યાસ કરવામાં આવે છે. કારણ કે કેમિકલ એટલે પ્રવાહી, તો અલગ અલગ પ્રવાહી હોય છે. જેમ આપણે ઘણી વખત જોઈએ છીએ કે લેબોરેટરીમાં વૈજ્ઞાનિકો હોય છે, એ અલગ અલગ પ્રયોગ કરતા હોય છે. અલગ અલગ કાચ હોય છે, એની અંદર અલગ અલગ વસ્તુના કેમિકલ એમાં નાખીએ, પછી એના ગુણધર્મો ચકાસે કે ભાઈ આ કેમિકલ છે તો આનાથી શું થાય છે, શું થતું નથી. આ બધું આપણે રાસાયણિક ઇજનેરી વિજ્ઞાનમાં આપણે ભણીએ છીએ, જેમાં રસાયણ ઉદ્યોગ અને તેને લગતા વિવિધ એકમો અને ઉપકરણોની ડિઝાઇન તથા તેને લગતા સંરક્ષણ પાસાઓને નિયંત્રિત કરવાની પદ્ધતિઓ શીખીએ છીએ. અને ખાસ કરીને આપણા ગુજરાતમાં આ શાખાનો ખૂબ જ વિકાસ થઈ રહ્યો છે. રાસાયણિક ખાતર, વિવિધ પ્રકારના પ્લાસ્ટિક, વિવિધ રંગો, સિન્થેટિક રંગો, સાબુ, ડિટર્જન્ટ, કેમિકલ, સિમેન્ટ ઉદ્યોગ, પેટ્રોલિયમ રિફાઇનરી જેવા ઉદ્યોગોમાં ડિઝાઇન, ઓપરેશન અને સંશોધન ક્ષેત્રે મહત્વની નોકરીઓ પણ આપણા ત્યાં જે ગુજરાતના યુવાનો છે, યુવતીઓ છે, એ મેળવે છે. કહે છે કે સમગ્ર દેશમાં કુલ ઉત્પાદનનું 80% સોડા એશનું ઉત્પાદન, 90% મીઠાનું ઉત્પાદન સમગ્ર દેશની વાત છે, અને 70% પૌષ્ટિક સોડા તથા 150 મિલિયન મેટ્રિક ટન ક્રૂડ ઓઇલ રિફાઇન થાય છે. એટલે કે ભારતમાં જે રસાયણ ઉદ્યોગ છે એમાં ગુજરાત છે એ 38%નો ભાગ ભજવે છે. 100% ભારતમાં જે વસ્તુ બનતી હોય આ જ ક્ષેત્રમાં, તો 38% જે ભાગ ભજવે છે એ છે ગુજરાત. તો કેમિકલ એન્જિનિયરિંગની આ વિશેષતા છે, આપણે એના વિશે ભણ્યા. બીજું છે સિવિલ ઇજનેરી વિજ્ઞાન. સિવિલ ઇજનેરી શાખા ઇજનેરી શાખાની સૌથી જૂની શાખા છે. બાંધકામને લગતા તમામ ટેકનિકલ પાસાનું જ્ઞાન આ શાખા આપે છે, જેમાં મકાનનું બાંધકામ, રોડ રસ્તા માપવા, પછી વિવિધ નાના મોટા ચેકડેમ હોય છે, પછી ગામડાઓમાં સિમેન્ટના રસ્તા હોય છે, અલગ અલગ પ્રકારના જે પાઇપલાઇન છે, રોડ રસ્તા છે વગેરે નિર્માણ અંગેનો સમાવેશ થાય છે. તો સિવિલ ઇજનેરીમાં આવે છે. ત્યારબાદ આવે છે ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગ. આ શાખામાં વીજળીની ટેકનોલોજી સાથે સંકળાયેલી છે. આપણે ઘણી વખત પ્રવાસ કરતા હોઈએ, બસમાં જતા હોઈએ કે પછી કોઈ બાઇકમાં જતા હોય, તો આપણે જોઈએ તો વચ્ચે પશ્ચિમ ગુજરાત વીજ ઉત્પાદનનું એક મોટું આપણે ઉદ્યોગ જોઈ શકીએ છીએ, જેને આપણે જીઈપી પણ કહીએ છીએ. ગેટકોની અલગ અલગ શાખાઓ પણ છે. તો જ્યાં વીજળીનું ઉત્પાદન થતું હોય અથવા તો જ્યાં વીજળીનું વિજ્ઞાન હોય એને આપણે ઇલેક્ટ્રિકલ ઇજનેરી કહીએ છીએ.
જેમાં નાનકડા માઇક્રોચિપથી વિશાળ વિદ્યુત પાવર સ્ટેશન સુધીના અભ્યાસને આવરી લેવામાં આવે છે. અને ઇલેક્ટ્રિકની જે મોટર, રડાર, નેવિગેશન સિસ્ટમ, સંચાર વ્યવસ્થા અને વીજ ઉત્પાદનના સાધનો વગેરે ઇલેક્ટ્રિક એન્જિનિયરિંગનું મુખ્ય કાર્ય ક્ષેત્ર છે, જે આપણે આપણી નરી આંખે પણ જોઈ શકીએ છીએ. ત્યારબાદ છે મેકેનિકલ એન્જિનિયરિંગ. આ શાખામાં વિવિધ યંત્રોની બનાવટ. મેકેનિકલ શબ્દ છે એમાં યંત્રો હોય છે. તો આપણે બહુ મોટા ઉદ્યોગો હોય તો આપણે એમાં જોયા છે તો અલગ અલગ મશીનો હોય છે. એ મશીનોથી અલગ અલગ વસ્તુ બને. જેમ કે પહેલાના સમયમાં કાપડ બનાવવું હોય તો એમાં વણકર લોકો હતા, એ પોતાના ચરખાથી કાપડના તંતુઓને ભેગા કરતા અને કાપડ બનાવતા, દોરાને ભેગા કરતા. પણ હવે તો એવા મશીન આવી ગયા છે કે એ મશીનથી જે તંતુઓ હોય છે, જે દોરાઓ હોય છે, એ બધા કાપડમાં પરિવર્તિત થાય છે. આ તો માત્ર કાપડની વાત છે. અલગ અલગ જ્યાં જુઓ ત્યાં મશીનનો ઉપયોગ છે. આપણા ઘરમાં પણ મશીન આવી ગયા છે. તો આ મેકેનિકલ એન્જિનિયરિંગ છે એનો એક ખાસો પ્રભાવ છે. આ શાખામાં વિવિધ યંત્રોની બનાવટ, ડિઝાઇન, સંચાલિત કરવાની પદ્ધતિઓ તથા રિપેરિંગને લગતો અભ્યાસ કરવામાં આવે છે. આ શાખામાં યાંત્રિક વિદ્યા એટલે કે યંત્રની વિદ્યા, ગતિશાસ્ત્ર અને ઇજનેરી, ગણિત જેવા વિષયોને આવરી લેવામાં આવે છે. તો આ છે મેકેનિકલ એન્જિનિયરિંગ. પાંચમું છે તબીબી વિજ્ઞાન, જેને આપણે મેડિકલ સાયન્સ કહીએ છીએ. આ શાખામાં તબીબ એટલે કે સ્વાસ્થ્યની જાળવણી માટે જે રોગો હોય છે એ રોગોના લક્ષણો ચકાસવામાં આવે છે. એ રોગોના લક્ષણો જાણીને તેની સારવાર કરવામાં આવે છે. પછી અલગ અલગ રોગો હોય તો એના અલગ અલગ વિષયો હોય છે, એના નિષ્ણાંતો હોય છે, એના ડૉક્ટર્સ હોય છે, એનો પેરામેડિકલ સ્ટાફ હોય છે. આ બધું છે એ આપણે તબીબ વિજ્ઞાનમાં જાણી શકીએ છીએ. જેમાં હાડકાના રોગોની સારવાર માટે ઓર્થોપેડિક કહેવાય છે. પછી લોહી, પેશાબ વગેરેનું પરીક્ષણ કરવા માટે પેથોલોજી જે લેબોરેટરી હોય છે તે. ત્યારબાદ ચેતાતંત્ર છે તેને લગતા રોગો માટે ન્યુરોલોજી, હૃદયના રોગો અને તેની લગતી સારવાર માટે કાર્ડિયોલોજી, રોગોના કારણ છે એનો અભ્યાસ કરવા માટે એઇટિઓલોજી, રેડિયેશનની મદદથી રોગોની સારવાર થાય છે જેવા મશીનો આવી ગયા છે જે વિદેશથી આપણે મંગાવીએ છીએ અને ભારતમાં પણ એનું એક પ્રકારથી ઉત્પાદન આપણા જે યુવાનો છે વૈજ્ઞાનિકો એ કરી રહ્યા છે. તો રેડિયેશનની મદદથી જે સારવાર થાય છે રેડિયોલોજી, વાયરસજન્ય રોગોની સારવાર માટે વાયરોલોજી, આંખના રોગ જેમ કે કોઈને મોતિયા થઈ ગયા હોય, કાળા ચશ્મા પહેર્યા હોય, આપણે ત્યાં જે દાદા દાદી કે કોઈ વૃદ્ધો હોય છે એ બધાને આપણે જોઈએ તો કાળા ચશ્મા પહેરે. તો કાળા ચશ્મા શા માટે પહેરે છે? તો એમને મોતિયો ઉતરેલો હોય તો એમના માટે ઓપ્થાલ્મોલોજી નામની એક શાખા છે, એમાં એની સારવાર થાય છે. ત્યારબાદ કેન્સર સંબંધી રોગોની સારવાર માટે એન્કોલોજી, નાના બાળકોની બીમારી માટે પીડિયાટ્રિક્સ, ઔષધો માટે ફાર્માકોલોજી, પોષણ આહાર સંબંધી અભ્યાસ માટે ડાયેટિક્સ, રંગસૂત્ર જનીન આનુવંશિકતાનો અભ્યાસ માટે જીનેટિક્સ, દાઢ, પેઢા, કેવિટી સંબંધિત સારવાર માટે ડેન્ટલ અને લોહી તથા તેને સંબંધિત સારવાર માટે હેમેટોલોજી. તો આ પ્રકારે જે તબીબ વિજ્ઞાન છે જેનો આપણે પરિચય પ્રાપ્ત કર્યો. તો આ આપણે ભણ્યા તબીબી વિજ્ઞાન. તો આપણા જે 5 મુખ્ય મુદ્દા હતા જે આપણે બોર્ડમાં જોઈ શકીએ છીએ. પહેલું છે ભૌતિક વિજ્ઞાન, રસાયણ વિજ્ઞાન, જીવ વિજ્ઞાન, ઇજનેરી વિજ્ઞાન અને તબીબી વિજ્ઞાન, જેનો આપણે વિગતવાર અભ્યાસ કર્યો છે. હવે પાછળ આપણે જોઈએ તો વિજ્ઞાન અને ટેકનોલોજીનો સમન્વય, જે આપણો મૂળ પાઠ છે. પહેલાં તો આપણે વિજ્ઞાનની અલગ અલગ શાખા વિશેનો એક પ્રકારનો અભ્યાસ કર્યો છે. તો ખરા અર્થમાં કહીએ તો વિજ્ઞાન એટલે અભ્યાસ અથવા અભ્યાસ દ્વારા પ્રાપ્ત થતું જ્ઞાન. વિજ્ઞાન વસ્તુ છે તો વિશિષ્ટ જ્ઞાન છે, પણ વિશિષ્ટ જ્ઞાનની પ્રાપ્તિ આપણને અભ્યાસથી થાય છે. અભ્યાસ ન કરીએ, જેવી રીતના એક ઉદાહરણ આપણે જોઈએ તો વૈજ્ઞાનિકો છે અલગ અલગ પ્રયોગો કરતા હોય છે. ત્યારબાદ એના પ્રયોગો સફળ થાય પછી એ પ્રયોગોને સમાજ માટે ઉપયોગ કરવામાં આવે છે. તો વિજ્ઞાન એટલે માત્ર વિશિષ્ટ જ્ઞાન નથી, એક અભ્યાસિક પ્રવૃત્તિ, એને પણ વિજ્ઞાન કહેવામાં આવે છે. ત્યારબાદ જે ધ્વનિના તરંગોના માધ્યમથી ટેકનોલોજી દ્વારા જે શ્રવણ યંત્રની રચના થઈ છે, ન્યૂટનના ગતિના નિયમો છે એ વિજ્ઞાન છે, વગેરે વગેરેનું આપણે સમન્વયમાં, એટલે વિજ્ઞાન અને ટેકનોલોજીના સમન્વયમાં એને આપણે જાણી શકીએ છીએ.
આજે દેશ વિદેશના સમાચારો માત્ર આંગળીના ટેરવે આપણા સુધી પહોંચે છે, જે ટેકનોલોજીના લીધે શક્ય બન્યું. એ તો શક્ય છે. પરપ્રાંતમાં શું થતું હોય, દેશ વિદેશના સમાચાર છે તો એ પેલા અખબારના માધ્યમથી, સમાચારના માધ્યમથી આવતા, પછી ટીવીમાં આવતા થયા, અને હવે તો આપણા હાથમાં જે ફોન છે એમાં જ આપણે જ્યારે જાણવું હોય ત્યારે આપણે ગૂગલમાં સર્ચ કરીને જાણી શકીએ છીએ. તો આ બધો આપણે આભાર માનીએ તો ટેકનોલોજીનો આપણે આભાર માની શકીએ. આજે તબીબી ક્ષેત્રે અતિ આધુનિક યંત્રો વપરાય છે જે ટેકનોલોજીની દેન છે. જેમ કે જોઈએ તો દાંતના ડોક્ટર માટેની દંત ચિકિત્સા મશીન, આંખના ડોક્ટર માટે વપરાતું ફેકો મશીન, લેબોરેટરીમાં પરીક્ષણ માટે વપરાતા શક્તિશાળી સૂક્ષ્મદર્શક યંત્રો એ ટેકનોલોજીને લીધે બન્યા છે. આમ વિજ્ઞાન અને ટેકનોલોજીના સમન્વયથી વિસ્તરતા વિજ્ઞાનની ક્ષિતિજ ખૂબ જ તીવ્ર ઝડપે વિકાસ પામી રહી છે, જે આપણી સુખાકારીમાં અસામાન્ય વધારો કરી રહી છે. તો વિજ્ઞાન અને ટેકનોલોજી છે એ બંનેનો જ્યારે સમન્વય થાય, કારણ કે પદ્ધતિશાસ્ત્ર છે એ ટેકનોલોજી છે, વિજ્ઞાન છે એ વિશિષ્ટ જ્ઞાન છે. તો પદ્ધતિનું પાયાનું વિશિષ્ટ જ્ઞાન જેને થઈ જાય તે આવા અલગ અલગ પ્રયોગો કરી શકે, અને એ પ્રયોગો થકી સમાજમાં જે સુવિધાનો અભાવ હોય છે એ અભાવ દૂર થાય છે. ટેકનોલોજીનો વિવેકપૂર્ણ ઉપયોગ કરવો જોઈએ, પણ એ પણ એક મુદ્દો છે કે વિજ્ઞાન અને ટેકનોલોજીએ સાંપ્રત પ્રવાહમાં અસાધારણ અને ખૂબ જ ઝડપી વિકાસ કર્યો છે, જેને લીધે નાનામાં નાનો માણસ વિજ્ઞાન અને ટેકનોલોજીનો વપરાશ કરતો થઈ ગયો છે. ટેકનોલોજીને લીધે મનુષ્યના મનોરંજનનો દૃષ્ટિકોણ બદલતો જાય છે, તેથી સંસ્કૃતિ કે વારસો જાળવી શકતો નથી. ટેકનોલોજીના વધુ પડતા ઉપયોગથી જગતને સૌથી મોટો ખતરો પ્રદૂષણ છે. આપણે જાણીએ છીએ કે અત્યારે પ્રદૂષણ ખૂબ જ વધી ગયું છે. ઓઝોનનું જે સ્તર છે જે અવકાશમાં એ તૂટતો જાય છે. આપણે મોટી મોટી ફેક્ટરી છે, પછી આપણે ત્યાં વાહનથી જે પોલ્યુશન થાય છે. વિજ્ઞાન છે, ટેકનોલોજી છે, યંત્રો છે, પણ એનો ઉપયોગ આપણે અમુક માત્રામાં કરીએ તો એ પ્રકૃતિ માટે પણ સારું છે. ત્યારબાદ અલગ અલગ વિજ્ઞાનના ક્ષેત્રમાં જેટલા પણ વૈજ્ઞાનિકો થઈ ગયા છે એમના નામ અને એમનું આપણે યોગદાન એમના વિશે પણ આપણે માહિતી પ્રાપ્ત કરીશું. તો ડોક્ટર વિક્રમ સારાભાઈ, જેનું આપણે નામ સાંભળ્યું છે, જે બ્રહ્માંડીય કિરણો અને રોકેટ વિજ્ઞાન, આપણે ત્યાં જે રોકેટ વિજ્ઞાન છે તો એમાં જો કોઈનો સિંહ ફાળો હોય તો એ છે ડોક્ટર વિક્રમભાઈ સારાભાઈ. ત્યારબાદ બીજા નંબરે આવે છે જગદીશ ચંદ્ર બોઝ, કે જેમણે વનસ્પતિ પણ સંવેદના અનુભવે છે. આપણને ખબર પડી ગઈ કે વનસ્પતિ છે એ સજીવ છે, એની અંદર પણ પ્રાણ છે, પણ એ સિદ્ધ કરેલું છે વૈજ્ઞાનિક, એમનું નામ છે જગદીશ ચંદ્ર બોઝ. ત્યારબાદ આવે છે ડોક્ટર હરગોવિંદ ખુરાના, કે જેમણે કૃત્રિમ જનીનોની શોધ કરી. ત્યારબાદ સીવી રામન, જેમણે રામન કિરણોની શોધ કરી. અલગ અલગ કિરણો હોય છે, જેમ કે એક્સરે છે, ક્ષ કિરણો છે, પારદર્શક કિરણો છે, પારદર્શક વિનાના કિરણો છે, આ બધી શોધ કરી છે એ છે સીવી રામન વૈજ્ઞાનિક. ત્યારબાદ આવે છે ડોક્ટર જયંત નાર્લિંગ, કે જેમને નેપચ્યુન ગ્રહની શોધ કરી હતી. આપણે ત્યાં 9 ગ્રહ છે, સૂર્ય, ચંદ્ર, મંગળ, બુધ, ગુરુ, શુક્ર, શનિ, અને જ્યોતિષમાં રાહુ કેતુ, પણ વૈજ્ઞાનિકો રાહુ કેતુને ન માને, એટલે એ નેપચ્યુન અને પ્લુટો એને માને છે. તો નેપચ્યુન એટલે એમની શોધ જેમણે કરી છે એ ગ્રહની, એનું નામ છે જયંત નાર્લિંગ. ત્યારબાદ ડોક્ટર એપીજે અબ્દુલ કલામ સાહેબ, કે જેમણે સ્વદેશી ઉપગ્રહ બનાવટ અને લોન્ચિંગ અને મિસાઇલ ક્ષેત્રે જેમનો બહુ મોટો ફાળો છે. આપણે ત્યાં મિસાઇલ જ્યારે બનાવવામાં આવી અને જ્યારે છોડવામાં આવી તો તે સમયના એપીજે અબ્દુલ કલામ સાહેબ, એમનો બહુ મોટો ફાળો આપણે ત્યાં છે, અને જેઓ રાષ્ટ્રપતિ પણ રહી ચૂકેલા છે ભારત દેશના. ત્યારબાદ આવે છે ડોક્ટર હોમીજે ભાભા, કે જેમણે ન્યુક્લિયર ક્ષેત્રે સંશોધન કર્યા છે, અણુ પરમાણુ ઇત્યાદિ ક્ષેત્રે. ત્યારબાદ આવે છે એસ ચંદ્રશેખર, જેમણે તારામાંથી રેડિયેશન અને એનર્જી અંગેની શોધખોળ કરી છે, કે તારામાં પણ રેડિયેશન છે, તારામાં પણ એક પ્રકારની ઉર્જા રહેલી છે. આપણે જોઈએ તો તારા એકદમ અહીંથી આપણે નાના દેખાય, પણ હકીકતે એ સૂર્ય કરતાં પણ મોટા છે, પણ દૂર છે એટલે આપણે એને નાના સમજીએ છીએ. ત્યારબાદ આવે છે વેંકટરામ રાધાકૃષ્ણન, કે જેમણે હળવા એરક્રાફ્ટ અને જહાજોની ડિઝાઇન તૈયાર કરી છે. ત્યારબાદ આવે છે ત્રિભુવનદાસ ગજ્જર, જેમણે રંગ રસાયણ ક્ષેત્રે પ્રયોગો કરી વિશ્વ પ્રસિદ્ધ થયા
જેણે પાકા દૂર કરતું રસાયણ શોધ્યું. આ રીતના વિજ્ઞાન અને ટેકનોલોજી, કે જે વિજ્ઞાન છે વિશિષ્ટ જ્ઞાન, ટેકનોલોજી એટલે પદ્ધતિસરનું શાસ્ત્ર, ટેકનિક એટલે પદ્ધતિ, લોજી એટલે શાસ્ત્ર. તો પદ્ધતિસરનું જે શાસ્ત્ર છે એનું જે વિજ્ઞાન છે એને આપણે ટેકનોલોજી શાસ્ત્ર કહીએ છીએ, પદ્ધતિ શાસ્ત્ર કહીએ છીએ. તો વિજ્ઞાન અને ટેકનોલોજી આ બંનેનો સમન્વય જે આજે આપણે ભણ્યા એમાં 5 મુખ્ય મુદ્દાઓ હતા, એનું પણ આપણે વિશિષ્ટ જ્ઞાન લીધું. એકવાર ફરી એ 5 મુદ્દાને રિપીટ કરી જઈએ. એમાં પહેલો મુદ્દો છે ભૌતિક વિજ્ઞાન, જેને આપણે ફિઝિક્સ કહીએ છીએ. બીજો મુદ્દો છે રસાયણ વિજ્ઞાન, જેને આપણે કેમિસ્ટ્રી કહીએ છીએ. ત્રીજો મુદ્દો છે જીવ વિજ્ઞાન, જેને આપણે બાયોલોજી કહીએ છીએ. ચોથો મુદ્દો છે ઇજનેરી વિજ્ઞાન, જેને આપણે એન્જિનિયરિંગ સાયન્સ કહીએ છીએ. પાંચમો મુદ્દો છે તબીબ વિજ્ઞાન, જેને આપણે મેડિકલ સાયન્સ કહીએ છીએ. તો આ 5 મુખ્ય મુદ્દાઓમાં પણ પેટા પ્રકારો આપણે જોયા. ત્યારબાદ વિજ્ઞાન અને ટેકનોલોજીનો જે સુબક સમન્વય છે અને વિજ્ઞાન અને ટેકનોલોજીનો આપણે કઈ રીતના કઈ માત્રામાં ઉપયોગ કરી શકીએ એના વિશેનું આપણે આજે જ્ઞાન પ્રાપ્ત કરેલું છે. તો વિજ્ઞાન અને ટેકનોલોજીનો જે સમન્વય છે એ પાઠનો આપણે અભ્યાસ કર્યો. સૌ છાત્રોને પાછા એકવાર જય શ્રી કૃષ્ણ, પ્રણામ.